હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગાંધીધામ રેલવે સ્ટેશન છે ત્યાં આવે છે એટલે જો મસ્ત નજારો એકદમ. બેસી ગયા. ક્યાં જવાનું છે આપણે? સારંગપુર જવાનું છે. તો અમે આવ્યા છીએ જો મને જય શ્રી કૃષ્ણ. મજામાં? ગાડી ઉતરી ગઈ છે, જોઈ શકો છો. અંધારો છે એકદમ જબરજસ્ત. અમે સારંગપુર જઈએ છીએ તમારે ચલો ધીમા બોટાદ પહોંચી ગયા છીએ. હવે સારંગપુર જવાનું છે. પબ્લિક તો જો એટલી બધી છે. આ વરસાદનું બેઠા એટલે બોટાદથી બસ સારંગપુર જઈએ, પછી આપણે કન્ટિન્યુ કરશું. બ્લોગમાં જોડાયેલા રહે છે. અમે સારંગપુર પહોંચી ગયા. ખૂબ મસ્ત છે, મજા આવી જાય. શું કહેવું? ગાય જોવા આવ્યા છીએ. જો કેટલી બધી ગાયો છે. હું બેઠી છું. એની પાછળ ગાયો છે. આડો વણે બધું એ તો ફોનમાં જ રચ્યા પચ્યા રહે છે એવું છે. અને જો મસ્ત મોટો પાડો છે. ગૌશાળામાં આવે છે.
મસ્ત હો. હા કેટલો તડકો લાગે છે. હનુમાન દાદાએ ફોટો પડાવી દઈએ પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગમાં. પણ દેખાશે જ નહીં અત્યારે. ગાડી સ્ટેશને આવે છીએ તો એના બસમાં બેઠા, પછી રિટર્ન બસમાં આવ્યા, પછી ગાડીમાં બેઠા છીએ. બરાબર 2 વાગે ગાડી ટ્રેન બેન 5 ચાલુ થશે ને ગાડી. બેન 5 ચાલુ થશે. મજા આવી ગઈ. સારંગપુર દર્શન સારા થયા. બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ. જમવાનું સરસ હતું, બધું સરસ હતું. બધા રહેવાય, દર્શન કરાય. શું કહેવું? એટલે તમે આવો, દર્શન કરવા આવો, મજા આવી જશે. ચલો પછી ગાડી ઉભરે પછી તમને બતાવું. પંખા ચાલુ છે. પછી ત્યાં જઈને મળીએ. ગાડી ઉપર પછી બતાવીશ. જય શ્રી કૃષ્ણ. મળીએ આજે એક નવા બ્લોગ સાથે. રાતનો બ્લોગ છે, કારણ કે સવારે 4 વાગે ઉઠ્યા હતા. ઉઠી પછી 5 વાગ્યાથી નીકળી ગયા હતા. અમે 5 વાગે નીકળી ગયા. પછી બેઠા, બાઇકમાં ગયા. પછી બાઇકમાંથી ત્યાં પહોંચી ગયા. પહોંચી અને પછી બસમાં બેઠા. તો બસમાં એટલી ભીડ જબરજસ્ત. કારણ કે બ્લોગ બનાવ્યો જ નહોતો, કારણ કે ભીડ બહુ હતી અને જબરજસ્ત હતું એટલા માટે. અને પછી ત્યાંથી દર્શન કરી પાછા બસમાં બેઠા. બસમાં બેસી પછી રેલવેમાં આવ્યા. રેલવેથી બાઇકમાં આવ્યા. એ બધું થયું છે. અને 4 વાગ્યાને ઉઠી જાઉં તો એટલી નીંદર આવે છે, બહુ જ ઊંઘ આવે છે. અને પછી પેન આપવા જવાનું છે. હજુ પાછું મારા કાકી છે, એનો છોકરો 12મામાં છે, એટલે પેન આપવાની છે. અને દર્શન કરીને આવ્યા અને ગુડ ન્યૂઝ આવી ગઈ છે કે મારા ભાભીને બાબો આવે છે. એટલે આજે કઈ તારીખ છે, મને તારીખની યાદ રહેતું નથી. 25 તારીખ છે. આજે 25 તારીખની રાશિ કઈ છે એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર. અને આપણે નામ પાડવાનું છે. પછી આપણે ત્યાં જઈને બતાવીશું. બરાબર. હું ત્યાં જઈને બતાવીશ કે બહુ કેવું છે. અત્યારે તો પેટીમાં છે. બરાબર. કારણ કે 2 દિવસ પેટીમાં રાખવાનું છે. એટલા માટે, કારણ કે અજવાળે હોય એટલે આવ્યો હોય એટલા માટે. એટલે અત્યારે તો તબિયત મારી ભાભીની બહુ સરસ છે. એટલે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર. ચલો આપણે 8 વાગે બ્લોગનો એન્ડ કરીએ. જય શ્રી કૃષ્ણ. મારો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જલ્દી લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. બરાબર. ત્યાં સુધી બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.